નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત થતા 5 આઈપીએસ સહિત પોલીસમેનને મળ્યા મેડલ. વડાપ્રધાને વર્ચ્યુઅલી 50 લાખથી વધુ નવા મતદાતાઓને આપ્યું માર્ગદર્શન. કાલે પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. સમાચારો જોઈએ વિસ્તૃતમાં. આવતીકાલે પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના 5 આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ મળ્યા છે. વાત કરીએ તો વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં અને ફરજ બજાવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અમદાવાદ રેન્જના આઈજી પ્રેમવીર સિંઘ, અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનિંદર પવાર અને સીબીઆઈમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડર રાઘવેન્દ્ર વત્સને પ્રેસિડેન્ટ મેડલ આપવામાં આવ્યો છે. પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા કર્મચારીઓને એનાયત કરવામાં આવતા વીરતા પુરસ્કારોમાં નામ અંગેની જાહેરાત કરાઈ હતી. તે ઉપરાંત સેવા ચંદ્રકોના નામની જાહેરાત પણ કરવામાં આવી છે. આજે એટલે કે ગુરુવારે આ અંગેની માહિતી બહાર પાડવામાં આવી છે. લોકસભાની આગામી ચૂંટણીમાં નવા મતદારોને ભાજપ તરફ આકર્ષિત કરવા માટે ભાજપ દ્વારા દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસે યુવા ભાજપ દ્વારા દેશમાં 5000 સ્થળોએ નવા મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે અને 50 લાખથી વધુ નવા મતદારોને માર્ગદર્શન પૂરું પાડશે. આ ઉપરાંત દેશમાં પ્રથમવાર મતદાન કરતા હોય તેવા 7 કરોડ યુવાઓ નોંધાયા છે, જેઓને મોદીએ શીખ આપી હતી. મોદી ત્રીજી વાર સત્તારૂઢ થવા જઈ રહ્યા છે ત્યારે દેશ બદલાઈ રહ્યો છે. 21મી સદીમાં જન્મેલા મતદારો લોકશાહી માટે ખાસ છે, જેઓ વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર લોકશાહીનું બળ બનવાના છે. તેઓ પીએમ મોદીએ આજે શીખ આપી હતી. आज राष्ट्रीय मतदाता दिवस है. इस महत्वपूर्ण दिन देश के सबसे युवा मतदाताओं के बीच आना अपने आप में ऊर्जा से भर देने वाला है. मैं आप सभी को राष्ट्रीय मतदाता दिवस की बहुत बहुत बधाई देता हूं. साथियों, 18 से 25 वर्ष की आयु ऐसी होती है जब किसी का भी जीवन बहुत से बदलावों का साक्षी बनता है. इन्हीं बदलावों के बीच आप सभी को एक और जिम्मेदारी साथ साथ निभानी है. माता की ये जिम्मेदारी दुनिया की सबसे बड़ी डेमोक्रेसी में भागीदारी की है. मैं जानता हूं कि आपकी एज में राष्ट्रीय मतदाता दिवस किसी भी नई शुरुआत के लिए आयोजित नव मतदाता सबसे सम्मेलन ज्यादा में एक्साइटमेंट देश होता के है. कोने कोने से फर्स्ट लेकिन टाइम वोटर्स जुड़े हैं आपकी ये और इन सब शुरुआत फर्स्ट टाइम वोटर्स को मार्गदर्शन बहुत करने ही के लिए अलग है. हम सब के बीच वोटर देश के लिस्ट यशस्वी में प्रधानमंत्री नाम रजिस्टर होते आर्किटेक्ट ही ऑफ न्यू इंडिया युग पुरुष अब आप श्री नरेंद्र मोदी जी का देश आगमन के हुआ है. मैं आप सब डेमोक्रेटिक प्रोसेस का करोड़ों करोड़ों फर्स्ट टाइम सबसे वोटर्स की ओर से महत्वपूर्ण मैं हिस्सा माननीय बन गए. प्रधानमंत्री जी का इस कार्यक्रम में मेरे हार्दिक युवा हार्दिक साथियों, स्वागत और अभिनंदन करता हूं. आप सभी के लिए ये टाइम पीरियड, माननीय प्रधानमंत्री ये जी के नेतृत्व में कालचक्र पिछले 10 दो वजहों से बहुत अहम है. एक, आप सभी ऐसे समय में वोटर बने हैं जब भारत का अमृतकाल शुरू हुआ है. और दूसरा, कल 26 जनवरी को देश अपना 75वां गणतंत्र दिवस मनाएगा. अगले 25 साल आपके लिए भी और भारत के लिए भी, दोनों के लिए बहुत ही महत्वपूर्ण है। आपको
अगले 25 साल अपना और भारत दोनों का भविष्य तय करना है। इन 25 वर्षों में आप कई बार अपने मताधिकार का प्रयोग करेंगे। આવતીકાલે દેશભરમાં આન બાન અને શાન સાથે તિરંગો લહેરાશે। 140 કરોડ ભારતવાસીઓ કાલે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માત્ર રાજધાની ગાંધીનગર ખાતે કરવાના બદલે રાજ્યના અલગ અલગ શહેરોમાં કરવાની પરંપરા શરૂ કરી હતી, જે આજે પણ યથાવત છે। પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે જૂનાગઢમાં થવા જઈ રહી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે જૂનાગઢ ખાતે એટ હોમ કાર્યક્રમ યોજાશે। આવતીકાલે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે। અંગ્રેજોની ગુલામીમાંથી ભારત 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો। 15મી ઓગસ્ટની ઉજવણી સ્વાતંત્ર્ય દિવસ તરીકે કરવામાં આવી હતી। ભારત પોતાનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું। 26મી જાન્યુઆરીની ઉજવણી પ્રજાસત્તાક પર્વ તરીકે કરવામાં આવે છે। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશવાસીઓને સંબોધન કરશે। રાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવવા તથા પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે તે જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધવાની સાથોસાથ નેતૃત્વ અને કૌશલ્ય વધે તેવા હેતુસર ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે તેજસ્વી વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાંથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તેજસ્વીની વિધાનસભામાં 182 દીકરીઓએ ભાગ લીધો હતો। બાલિકા પંચાયત ગુજરાતમાં 13 જગ્યા બનાવી તેનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ અને વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આજે તેજસ્વીની વિધાનસભાનું વિધાનસભા ગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું। એ જ રીતે સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશનમાં 8 મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ અને આપણા જિલ્લાઓમાં 33 જિલ્લાઓમાં સામાન્ય સભાનું આયોજન કર્યું હતું। એકી સાથે એક જ સમયે આ કાર્યક્રમ ચાલુ થાય અને પૂર્ણ થાય એવું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। અને તેજસ્વીની વિધાનસભામાં આપણી જે અમદાવાદ સમરસ છાત્રાલય છે એ છાત્રાલયની વિદ્યાર્થીનીઓ તેમજ અમારી જે બાલિકા પંચાયત છે એ બાલિકા પંચાયતની સમગ્ર ગુજરાતમાંથી એ દીકરીઓ તેમજ કિશોરીઓ અને ગાંધીનગરની દીકરીઓ આમ કુલ 182 દીકરીઓ અહીંયા પાર્ટિસિપેટ થઈ હતી અને ખૂબ સરસ રીતે દીકરીઓએ આ વિધાનસભામાં ભાગ લીધો હતો। ગુજરાત વિધાનસભા અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેના માધ્યમથી આજે બાલિકા દિન નિમિત્તે તેજસ્વીની વિધાનસભા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી। દીકરીઓએ અનેક નવા વિષયો ઉપર કેટલાક મિનિસ્ટર બન્યા, કેટલાક અધ્યક્ષ, ધારાસભ્ય અને પોતે વિધાનસભા ગૃહની કાર્યવાહી કઈ રીતે કરી શકાય તેની પણ આપણને આનંદ થાય તે પ્રમાણેની તેમણે કાર્યવાહી પૂર્ણ કરી। આજથી માઘ સ્નાન શરૂ થતા જૂનાગઢની જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે સંતો મહંતો અને 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ દ્વારા માઘ સ્નાન કરવામાં આવ્યું હતું। કડકડતી ઠંડીમાં ગરવા ગિરનારની ગોદમાં ભલભલાને ધ્રુજાવી દે એવી ઠંડીના વચ્ચે સંતો અને વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યું હતું। વહેલી સવારમાં હાડ થીજાવી દે તેવી ઠંડીમાં પણ ઠંડા પાણીથી ખુલ્લામાં સ્નાન કરવામાં આવી રહ્યું છે। જૂનાગઢ સાબલપુર ખાતે આવેલ જ્ઞાનબાગ ગુરુકુળના સ્વામિનારાયણના સંતો અને વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યું હતું। માઘ સ્નાનનો અનેરો મહિમા છે, ત્યારે પરંપરા મુજબ માટીના માટલામાં ખુલ્લા મેદાનમાં રાતભર પાણી ભરવામાં આવે છે અને વહેલી સવારે આ ઠંડા પાણીથી સ્નાન કરવામાં આવે છે। આ પ્રવૃત્તિ સ્વેચ્છાએ બાળકો કરતા હોય છે, જેથી તેમની અંદર આધ્યાત્મિક બળ જાગે। મકર રાશિમાંથી સૂર્યનું સ્થાન હોય ત્યારે પોષ માસની પૂર્ણિમાથી આ માઘ સ્નાનની શરૂઆત થાય છે અને 30 દિવસ સ્નાન કરવામાં આવે છે। જે મનુષ્ય ખુલ્લા શરીરે સ્નાન કરે છે તેને પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તેવું શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે। આ માઘ સ્નાન એટલે માઘ મહિનાનો સમય છે। પોષ મહિનાની પૂનમથી મહા મહિનાની પૂનમ સુધી આ માઘ સ્નાનનો વિધિ ચાલતો હોય છે। માઘ સ્નાનની અંદર શાસ્ત્રોની અંદર વેદોની અંદર આનો ઉલ્લેખ છે કે 1 મહિનો માઘ સ્નાન કરવાથી 1 મહિનો ઉપવાસનું ફળ મળે છે। અમારી શાસ્ત્રોની પરંપરામાં આ માઘ સ્નાનનો વિધિ ચાલ્યો આવે છે। અમારા સાધુ સંતો અને વિદ્યાર્થીઓ, અમારા હરિભક્તો પણ આ માઘ સ્નાન કરતા હોય છે। આ માઘ સ્નાનની અંદર સૌથી શ્રેષ્ઠ સ્નાન સમુદ્રની અંદર સ્નાન કરવું એ સૌથી શ્રેષ્ઠ માઘ સ્નાન ગણવામાં આવ્યું છે।
એના પછી સમુદ્રને મળતી મોટી મોટી નદીઓ છે એમાં જે માઘ સ્નાન કરવું, ગંગા વગેરે, એનાથી બીજા નંબરનું માઘ સ્નાન છે. અને ત્યાર પછી એનાથી નાની નદીઓ, તળાવો, એની અંદર જે સ્નાન કરવું એ ત્રીજા નંબરનું માઘ સ્નાન છે. અને ત્યાર પછી સૌથી શ્રેષ્ઠ માઘ સ્નાન બતાવ્યું છે કે કોરું માટલું એને રાત્રે ભરી દેવામાં આવે, સાંજે એની અંદર થોડો તલ નાખવામાં આવે અને એ માટલું સવારે આખી રાત્રિ ખુલ્લામાં રહ્યું હોય, ચંદ્રના અજવાળામાં અને ખુલ્લા વાતાવરણમાં રહ્યું હોય અને ઠંડુ થયેલું હોય, એનાથી સવારના પોરમાં સ્નાન કરવામાં આવે છે. એ સ્નાન કરવાથી શરીરમાં એટલી બધી તાજગી આવે છે અને શરીરની અંદર એટલી સ્ફૂર્તિ આવે છે. આમ તો આપણું શરીર વાતાવરણની સાથે સેટ થઈ જાય એને માટે કદાચ આ વિધિ હોવો જોઈએ. આપણા ઋષિમુનિઓએ એટલા માટે જ કદાચ આ વિધિ આપેલો હોવો જોઈએ. આ સ્નાન કરવાથી આખો દિવસ જાણે નોર્મલ વાતાવરણમાં હોઈએ, કોઈ પ્રકારની ઠંડી ન હોય એવું શરીરમાં ફિલિંગ થાય છે. અને આ માઘ સ્નાન અમારા ગુરુકુલની અંદર, દરેક ગુરુકુલોની અંદર આ માઘ સ્નાન કરાવવામાં આવે છે. અત્યારે લગભગ 101 વિદ્યાર્થીઓ માઘ સ્નાન કરી રહ્યા છે. એ વિદ્યાર્થીઓને અમે ખાસ એના શરીરની ક્ષમતા જોયા પછી જ એને પરમિશન આપીએ છીએ. દરેક વિદ્યાર્થીઓને માઘ સ્નાન કરવા દેવામાં આવતું નથી. લગભગ મોસ્ટ ઓફ 11-12 ધોરણના વિદ્યાર્થીઓ માઘ સ્નાન કરતા હોય છે. આવતીકાલે 26 જાન્યુઆરીની પરેડમાં કર્તવ્ય પથ પર સૌરાષ્ટ્રની નૃત્યાંગનાઓ ટીમ કથક નૃત્ય રજૂ કરવા જઈ રહી છે. છેલ્લા 3 વર્ષથી આ ટીમનું સિલેક્શન થતું આવી રહ્યું છે તથા આવતીકાલે 10 નૃત્યાંગનાઓ કર્તવ્ય પથ પર કથક કરી નૃત્ય રજૂ કરશે, જેને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત લાખો લોકો નિહાળશે. આ અંગે વધુ વિગતો નટવરી નૃત્યમાલાના પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ ખ્યાતિ મેર છે અને મારી સાથે છે ડોલી ઠક્કર. અને અમે લોકો ગુરુશ્રી હર્ષાબેન ઠક્કર કાનાબા દ્વારા સંચાલિત નટવરી નૃત્યમાલા ક્લાસિકલ ડાન્સ સ્કૂલમાંથી આવીએ છીએ. અને આ સંસ્થા છેલ્લા 21 વર્ષથી દીકરીઓને કથક નૃત્યની તાલીમ આપી રહી છે અને પોતાના કેરિયર માટે પગભર કરવાના પ્રયાસ છેલ્લા 21 વર્ષથી કરી રહી છે. અને આજે બીજી વખત નટવરી નૃત્યમાલા ક્લાસિકલ ડાન્સની બાળાઓ 10 દીકરીઓ કાલે 26મી જાન્યુઆરીએ કર્તવ્ય પથ ઉપર નરેન્દ્રભાઈ મોદી, પ્રાઇમ મિનિસ્ટર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવવાના છે, એમની સમક્ષ કર્તવ્ય પથ ઉપર પોતાનું નૃત્ય પ્રસ્તુત કરવા જઈ રહી છે. ગયા વર્ષે પણ અમારી 8 દીકરીઓ ત્યાં પરફોર્મન્સ માટે ગઈ હતી અને આજે બીજી વખત પણ સંસ્થાને આ ગૌરવ માટે નો લાભ મળ્યો છે. એના માટે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને વંદે ભારતમની કોમ્પિટિશન પહેલાં સિલેક્ટ કરવા બદલ નરેન્દ્રભાઈ મોદી અને પૂરી ગવર્મેન્ટ ટીમનો અમે આભાર માનીએ છીએ. તો જરૂરથી જોજો, કાલે લાઈવ આવવાનું છે. કર્તવ્ય પથ ઉપર ધ્વજવંદન હશે ત્યારે 26મી જાન્યુઆરીના નિમિત્તે. સિલેક્શન એટલે છેલ્લા 3 વર્ષથી મિનિસ્ટ્રી ઓફ કલ્ચર આ કોમ્પિટિશન વંદે ભારતમ કરીને છે એનું આયોજન કરે છે. અને એમાં 3 વર્ષથી અમે લોકો સિલેક્ટ થઈએ છીએ. એના અલગ અલગ લેવલ હોય છે. ઝોનલ લેવલ, મને દિલ્હીમાં ગ્રાન્ડ ફિનાલે પણ હોય છે. લાસ્ટ યર એવી રીતે હતું અને આ વર્ષે એવી રીતે હતું કે સીધી વિડીયો લિંક અમે લોકોએ મોકલી હતી અને તરત જ અમારી સંસ્થાની વિદ્યાર્થીઓને એ લોકોએ સિલેક્ટ કરી હતી. અને આ વખતે થીમ એવો છે કે 1500 ખાલી સ્ત્રી કલાકારોને જ, 1500 નૃત્યાંગનાઓ જ ને જ આજે ત્યાં પરફોર્મન્સ કરવા માટે એ લોકોએ સિલેક્ટ કર્યા છે. અને એમાંથી અમારી 10 વિદ્યાર્થીનીઓ ત્યાં પરફોર્મ કરવાની છે. સમય પરેડ શરૂ થાય છે 8 કે 9 વાગે, ત્યારથી શરૂ થાય છે. પણ કલ્ચરલ શો જ્યારે હોય છે 10:30-11નું, ત્યારે ખાસ આ નૃત્ય પ્રસ્તુત થશે. ભારતીય બીએસએફના જવાનો 24 કલાક દેશની રક્ષા કરતા સાથોસાથ તેઓ સેવાકીય કાર્યો પણ કરતા હોય છે. ત્યારે કચ્છમાં ફરજ બજાવતી બોર્ડર સિક્યુરિટી ફોર્સની 74 બટાલિયન દ્વારા કુરન ગામ મધ્યે વાર્ષિક સિવિક એક્શન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ વિસ્તારના કુરન, ખાવડા, દ્રોબરાણા, સુમરાપોર અને દિનારા ગામના લોકોને જરૂરી સહાય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જવાનો દ્વારા સરહદી ગામોના જરૂરિયાતમંદ લોકોને રાશન આપવામાં આવ્યું હતું, તો શાળાના બાળકોને સ્કૂલ બેગ સહિત શિક્ષણ સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં 74 બટાલિયન કમાન્ડન્ટ संजय अविनाश, सेकंड इन कमांड मनीष राय और डेप्यूटी कमांड बीएस रावत उपस्थित रहा था. कुरन गांव के तहत अंतर्गत हमने एक सिविक एक्शन प्रोग्राम का आयोजन किया था. बेसिकली ये जो प्रोग्राम है वो हर साल करते हैं और विभिन्न गांवों में करते हैं. एक हमारी एडमिनिस्ट्रेटिव सुविधा के लिए ये जो सिविक एक्शन प्रोग्राम किया गया है, इट्स नॉट ओनली फॉर कुरन गांव ओनली, दिस इज़ फॉर other border villages also, like
यहाँ पर कुरन गांव के लोग भी हैं, यहाँ कोटड़ा गांव के लोग भी हैं, यहाँ दिनारा के भी लोग हैं, यहाँ खावड़ा के भी लोग हैं और सुमरा पार के लोग हैं। इसमें हमने 2 तरह के आज कार्यक्रम किए हैं। ये जो कार्यक्रम हुए, फर्स्ट वाज वी हैव आइडेंटिफाइड द पुअर, जो बिलो पॉवर्टी लाइन है, उनमें हर सरपंच से बात की और ये नज़दीक के 5-6 गाँवों से जो बिलो पॉवर्टी लाइन के गरीब लोग हैं उनको हमने राशन बांटा है काफ़ी मात्रा में, आपने देखा ही है। इसके अलावा करीब 200 स्कूली बच्चों से 200 से ज़्यादा स्कूली बच्चों को हमने स्टेशनरी दी है। स्टेशनरी मीन्स केवल कागज़ नहीं, उनको कागज़ दिया है, रजिस्टर दिया है, उनको स्कूल बैग दिए हैं, ज्योमेट्री बॉक्स दिए हैं। अदर चीज़ के साथ हमने उनको जो सबसे बड़ी चीज़ दी है वो प्रेरणा दी है। हमने उनसे बात किया है, उनको प्रेरणा दी है कि इसका इस्तेमाल कैसे हो, बेसिकली क्या ज़्यादा इस्तेमाल करके लोग अगर पढ़ेंगे, देयर इज़ नो सब्स्टिट्यूट फॉर एजुकेशन। अगर पढ़ाई अच्छी होगी तो उन्नति उस जगह पर होनी ही होनी है, क्योंकि पढ़ाई होने से चक्षु के साथ दिमाग भी खुलते हैं। दिमाग खुलेगा तो लोग बाहर भी जाएंगे, अच्छा भी काम करेंगे और जो काम यहाँ कर रहे हैं उसको भी बढ़ाएंगे। सबसे खुशी की बात है कि गरीब से गरीब जो यहाँ कुछ लोग ऐसे हैं जो अकेले रहते हैं, बुजुर्ग महिला, जैसा आपने देखा एक बुजुर्ग महिला थी, एक बुजुर्ग थे जो अकेले रहने हैं, उनके परिवार नहीं गांव वाले के दया पर की मदद से ही रहते हैं। तो उसमें ये સ્વચ્છ સર્વેક્ષણમાં હિંમતનગરપાલિકા સમગ્ર ગુજરાતમાં અગ્રણી બની છે, ત્યારે વધુ એક સોપાન સર કરવા હિંમતનગરપાલિકા કટિબદ્ધ બની છે। ડમ્પિંગ સાઇટ પરના કચરાને રિસાયકલ કરી તેમાંથી કોલસો બનાવવાની શરૂઆત કરાઈ છે। પર્યાવરણની જાળવણી માટે પાલિકાએ આ પહેલ કરી છે। નગરપાલિકા ડમ્પિંગ સાઇટનો કચરો એકત્રિત કરી બનાવી રહી છે। શહેરની ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડી રહ્યો છે, જેને લઈ પાલિકા દ્વારા સુરતની એક એજન્સીને 8000 ચોરસ કિલોમીટરની જમીન ભાડે આપી છે, જે જમીનમાં 7 કરોડના ખર્ચે પ્લાન્ટ રાખવામાં આવ્યો છે, જે ગુજરાતમાં સૌ પ્રથમ પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો અને ઝડપી સળગી શકે તેવો કોલસો બનાવવા પ્લાન્ટ શરૂ કરાયો છે। નગરપાલિકાએ સૌપ્રથમ પર્યાવરણની જાળવણી માટે એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે, જેને લઈ શહેરની ગંદકી તો સાફ થશે જ, આ ઉપરાંત આર્થિક લાભ પણ મળશે। जी, मारू नाम ईशान शिंदे है। मैं बीए प्रेरणा क्लीनअप प्राइवेट लिमिटेड सूरत की छूँ। અમે આજ હિંમતનગરમાં વેસ્ટ પ્રોસેસિંગ ફેસિલિટી નાખી રહી છે। અમે ટિપિકલી RDF રિફ્યુઝ ડિરાઇવ્ડ ફ્યુલ જે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટમાંથી અલગ થાય છે અને જેના અંદર મોસ્ટલી નોન ડિગ્રેડેબલ પ્લાસ્ટિક, પછી આપણે ઇનર્ટ ડેબ્રીસ, પછી કાર્ડબોર્ડ, પેપર, ટેક્સટાઇલ વેસ્ટ જે પણ કમ્બસ્ટેબલ હોય, જે કે સળગી શકે છે અને જેની કેલોરીફિક વેલ્યુ 1500 કિલો કેલોરી પર કેજી કરતાં વધારે હોય, એ અમે મટીરિયલને આજે અહીંયા પ્રોસેસ કરી રહ્યા છીએ। આ પ્લાસ્ટિકને RDFનું આજના ટાઈમે ઇન્ડસ્ટ્રીઝમાં એક્સેપ્ટન્સ નથી, કારણ કે એના અંદર ઘણું બધું આપણે પ્રદૂષિત ઇનર્ટ છે, ડેબ્રીસ છે, પથ્થર છે, એના લીધે ઇન્ડસ્ટ્રી બોઇલર છે, ફર્નેસ છે, એ ચોક થઈ જાય છે। એટલે આનું કોઈ લેવાવાળું આજના ટાઈમે વધારે માર્કેટ નથી, કારણ કે આની ક્વોલિટી બહુ માર્કેટમાં ખરાબ છે। તો અમે આ પ્રોબ્લેમને સોલ્યુશન આપવા માગી રહ્યા છે। એના માટે અમે આને ક્લીન કરીને, સાફ કરીને, વ્યવસ્થિત પ્રોસેસ કરીને ઇન્ડસ્ટ્રીમાં ફ્યુલ બની શકે, ફ્યુલ યુઝ થઈ શકે એ પ્રમાણે અમે એને પ્રોસેસ કરી રહ્યા છે। એના માટે સૌથી પહેલાં અમારી પ્રોસેસ જણાવી દઈએ સર। હા, પ્રોસેસ અમારી એવી છે, અમે સૌથી પહેલાં આખી પ્રોસેસ મોસ્ટલી વેસ્ટ મેનેજમેન્ટમાં લોકોને કામ કરતાં કેટલી વાર હિચકિચાતા હોય કે લોકોને અહીંયા શું કહેવાય ઇક્વાલિટી મળતી ના હોય, તો અમે એમના માટે એક સસ્ટેનેબલ ઇકોનોમિકલ મોડલ અમે બનાવવા માગી રહ્યા છીએ। એના માટે અમે આખી પ્રોસેસ ઓટોમેટેડ કરી છે। એના અંદર મિનિમમ લેબર, મિનિમમ માણસો, મિનિમમ મેન પાવરનો અમે ઉપયોગ કરી રહ્યા છે। કેમિકલ ખાસ અંદર નાખવામાં આવ્યું અમે સર કેમિકલ એક ઓર્ગેનિક ડિરાઇવ્ડ અમારું કેમિકલ છે, જે નીમ એક્સ્ટ્રેક્ટ છે, એટલે નીમ આપણું નીમ ઝાડ હોય એનામાંથી અમે બનાવેલું છે। એનાથી જે પોલ્યુટન્ટ્સ છે એ મોસ્ટલી જે CPCBની ગાઈડલાઇન્સ છે ઇન્સિનરેશનની, એને આપણે એના અંતર્ગત આપણે એને લિમિટેડ કરી દઈએ છીએ, જે કે કોલસાના અંતર્ગત એઝ અ અલ્ટરનેટ ફ્યુલ આપણે આને યુઝ કરી શકીશું ઇન્ડસ્ટ્રીઝની અંદર। અને કઈ જગ્યાએ માર્કેટમાં કઈ રીતે વેચવામાં આવશે અને શું થશે સર? માર્કેટમાં આનામાં એવું છે, જે પણ ઇન્ડસ્ટ્રી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016 પ્રમાણેની ગાઈડલાઇન્સ છે કે આને મિનિમમ 5 થી 10% આપણે વાપરી શકીએ છીએ ઇન્ડસ્ટ્રીઝમાં, કોલ સાથે બ્લેન્ડ કરીને આપણે ઇન્ડસ્ટ્રીઝમાં આપણે વેચી શકીશું સર। બાકી મોસ્ટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, જેમ કે સિમેન્ટ છે, કેમિકલ છે, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે, એના અંદર તો આના માટે કોઈ લિમિટ નથી વાપરવા માટેની આજના ટાઈમે ગાઈડલાઇન્સ પ્રમાણે। પણ જે નાની ઇન્ડસ્ટ્રીઝ છે એમના ટાઈમે એના અંદર 5 થી 10% જે નિયર બાય હિંમતનગરમાં છે એનું અહીંયા ડિસ્પોઝલ થઈ જાય અને એક સર્ક્યુલર ઇકોનોમીનું મોડલ જનરેટ થાય, જેનાથી વેસ્ટમાં કામ કરવાવાળા લોકોને પણ સારવાર મળે અને આ વેસ્ટનો નિકાલ ઇઝીલી થઈ જાય, ડિસ્પોઝ થઈ જાય અને ડિસેન્ટ્રલાઇઝ। હવે તમે જાણતા હશો કેટલા બધા આપણાથી પ્લાન્ટ બની રહ્યા છે જે કચરામાંથી
વીજળી પેદા કરે છે. પણ ત્યાં કેવું હોય, એક જ જગ્યાએ પ્લાન્ટ એ થાય. આપણે ડિસેન્ટ્રલાઇઝ, એટલે અહીંયાથી વેસ્ટ જે આપણું છે ડિસેન્ટ્રલાઇઝ ઘણી જગ્યાએ જશે. એટલે ઇઝીલી તમે 100 ટન આપણી પાસે હમણાં RDF પડ્યો છે, બરાબર, એને આપણે 100 જગ્યા એક જગ્યા મોકલવા કરતાં આપણે 10 જગ્યા મોકલી રહ્યા છે. એના લીધે એને ઇઝી નિકાલ થાય છે. અને ઇન્ડસ્ટ્રીમાં જે કોલ છે, બાયોમાઇનિંગ આટલા વર્ષોથી જે કોલ બની રહ્યો છે, માઇનિંગ થઈ રહ્યું છે, જેનું કાર્બન ફૂટપ્રિન્ટ ઘણું મોટું છે, આજના ટાઈમે ઘણું મોટું છે. એને આપણે એટલી કોલ માઇનિંગ, કોલના અલ્ટરનેટ ફ્યુલમાં આપણે આને યુઝ કરીશું. અને એક શું કહેવાય, આપણે રિલાયન્સ હોય, જે એક આપણી ડિપેન્ડન્સી છે જે ઇમ્પોર્ટેડ કોલ પર, જે કોલ માઇનિંગ પર આપણે રિડ્યુસ કરીને નિયર બાય ઇન્ડસ્ટ્રીઝને સપ્લાય કરીશું. એટલે લોકલી ડિરાઇવ્ડ ફ્યુલ આ મેક ઇન ઇન્ડિયા તરીકે આપણે યુઝ કરીશું. હિંમતનગર બહાર પણ કોઈ માર્કેટ આપવામાં આવશે? હિંમતનગરના બહાર પણ ચાલશે. હિંમતનગરના આજુબાજુના ઇન્ડસ્ટ્રીઝ અને એના બહાર પણ જશે. ગીર સોમનાથમાં સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ આવેલ છે, જ્યાં બહોળી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે, જેને લઈ અહીં વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેને લઈ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સડક સુરક્ષા જીવન રક્ષા કાર્યક્રમ અંતર્ગત લોકોને જનજાગૃતિનો મહત્વનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાવનગરથી અજયસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ આવતા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે ટ્રાફિકના નિયમો બતાવવા બેનરો રાખવામાં આવ્યા હતા. તેમજ લોકો સુધી જઈ અને ઠેર અવેરનેસના કાર્યક્રમ કરી જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પોલીસ, ડીવાયએસપી, ટ્રાફિક બ્રિગેડની સંસ્થાઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સલામતી મંથ નિમિત્તે સોમનાથ મંદિરના પટાગણમાં આજરોજ ગીર સોમનાથ પોલીસ દ્વારા અહીં એક ટ્રાફિકનું ભવ્ય મોટું પ્રદર્શન રાખવામાં આવેલું છે. આ પ્રદર્શનની અંદર એવા ફોટોગ્રાફ્સ બધા મૂકવામાં આવેલા છે કે જે અહીં આવતા બધા પ્રવાસીઓ છે, યાત્રાળુઓ છે, જે પોતે વાહન લઈને આવે છે અને વાહનથી અકસ્માતો કેવી રીતે થાય છે, ક્યાં થાય છે અને કેવી રીતે બચી શકાય, એ તમામ માહિતી આ પ્રદર્શનમાં આપી છે. આજરોજ આ પ્રદર્શન માટે હું ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી અને પોલીસ સ્ટાફનો આભાર માનું છું, તેમજ સોમનાથ ટ્રસ્ટનો પણ આભાર માનું છું. અને સોમનાથ મહાદેવ સૌને આ પ્રદર્શન દ્વારા અને પોતાની બુદ્ધિમત્તા દ્વારા આ પ્રદર્શન જોઈ અને પોતે અકસ્માતથી બચી શકે એવી બધાને શુભેચ્છા અને એવી ભગવાનને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. ચાલી રહેલા માર્ગ સલામતી માસ અંતર્ગત 15 જાન્યુઆરીથી આની ઉજવણી આ જિલ્લામાં પોલીસ અધિક્ષક સાહેબ જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે ચાલી રહી છે. એના ભાગરૂપે આજે સોમનાથ મંદિર ખાતે ભાવનગરથી પધારેલા અજયસિંહ જાડેજા દ્વારા અહીંયા ટ્રાફિક અકસ્માત કેવી રીતે થાય છે અને તેના પરિણામો શું હોય છે તે બાબતનું બેનરો અને ફોટા દ્વારા પ્રદર્શન મૂકવામાં આવેલું છે. આ પ્રદર્શનનો હેતુ એવો છે કે આમાં પ્રજા પ્રદર્શનને બહોળી રીતે જોવે અને આ પ્રદર્શનથી અકસ્માતના નિયમો વિશે જાણકારી મળે, અકસ્માત થવાથી શું નુકસાની જાય છે, શું ધ્યાન રાખવું જોઈએ, આ બાબતનું આમાં દરેક ફોટા મૂકવામાં આવેલા છે, જેથી પ્રજાને અનુરોધ છે કે આ બહોળી રીતે જોવે અને ટ્રાફિકના નિયમોનું અનુકરણ કરે અને અકસ્માત થતાં અટકાવે એ ઉદ્દેશથી આ પ્રદર્શન મૂકવામાં આવ્યું છે. રાજકોટ પદ્મ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત MM પટેલ શાળા જે અંબિકા પાર્ક કુવાડવા રોડ પર વિસ્તારમાં આવેલી છે, તેના દ્વારા 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે 75 મીટર લાંબા તિરંગા સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કુવાડવા રોડ આજુબાજુના સોસાયટીમાં અને શેરી ગલીઓમાં ધર્મ સંદેશ અંગેની જાગૃતિ ફેલાવવા માટે નારાઓ ગુંજવવામાં આવશે. આ અંગે વધુ વિગતો MM પટેલ કન્યા વિદ્યાલયના ટ્રસ્ટીએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. સુરેન્દ્રનગરમાંના થાનગઢ પંથકમાં ખેડૂતોમાં સિંચાઈની સમસ્યાને લઈ ભારે નારાજી જોવા મળી છે. થાનગઢના ખેડૂતોના કહેવા મુજબ અમારા ગામમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે, જેને લઈ ખેડૂતો પાણીની પાઇપલાઇનનો અને પાણીના સ્ત્રોતમાંથી પાણી ચોરી કરવા મજબૂર બન્યા છે. પાણી ચોરી કરનાર સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અંગે ગૃહ વિભાગે જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યા છે. ત્યારે ગૃહ વિભાગના આ પત્રને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે સિંચાઈ માટે પાણી આપો તો ખેડૂતો પાણીની ચોરી જ નહીં કરે. ગુજરાત સરકાર દ્વારા જે 2019નો જે કાયદો બનાવેલો છે એ કાયદા મુજબ હવે પછી સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લાના જે ખેડૂતો છે અને જે નર્મદાના પીવાની પાઇપલાઇનમાંથી કોઈ પણ ચોરી કરતા ખેડૂતો કે ઉદ્યોગપતિઓ પકડાશે તેને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાનો અમલ કરવા માટે કલેક્ટરે પણ દરખાસ્ત મૂકી છે અને આ હવે પછીના જે ચોરીમાં પકડાશે અને આ કાયદાનો અમલ થશે.
ત્યારે અમારે એ કહેવાનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના અમારા જે મૂળી તાલુકો, ખાસ થાનગઢ તાલુકો, ચોટીલા તાલુકો, સાયલા તાલુકો, આ તાલુકામાં તદ્દન નર્મદાનું પાણી મળતું નથી. ત્યારે કોઈ પણ પીવાને પાઇપલાઇનમાંથી કોઈ ખેડૂત પકડાશે તો એને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તો આ જે કાયદો છે એ ફક્ત ખેડૂતો ઉપર જ થશે એવી અમને ભીતિ છે. કારણ કે ઉદ્યોગપતિઓ તો આમાં આવવાના નથી, અને ઉદ્યોગપતિઓ જે ચોરી કરતા હોય છે એ સપડાવવાના નથી. સપડાવવાના છે કોણ છે? કે અભણ ખેડૂતો કે જેને આ કાયદાની ખબર પણ ન હોય. ત્યારે આ પાસા હેઠળની જે કાર્યવાહી થશે એમાં મોટા ભાગે ખેડૂતો જ હેરાન અને પરેશાન થશે. અને આ કાયદા મુજબ કીડીને કોચનો ડામ આવી રીતનો આ કાયદો છે કે એક સામાન્ય પાણીના તો જો તમે ખેડૂતોને પાણી ચોરી કરવી જ નથી, પણ તમે આ પાણી જો નર્મદાના આપો તો અમારા ખેડૂતોને ક્યાં પાણી ચોરી કરવાની જરૂર જ પડે છે. પણ ખેતરો હોય કે ક્યાંક પીવાના પાણી માટે ખેડૂતોને પીવાના માટે એક નાની એવી પાઇપ કોઈ કનેક્શન લીધું હોય એમાં પણ પાસા થશે. આવી રીતે કાયદાનો દુરુપયોગ થશે અને એમાં મોટાભાગે ખેડૂતો હેરાન પરેશાન થશે. તો આ કાયદામાં થોડુંક છૂટછાટ રાખવા અથવા ખેડૂતોને રહેમ રાખવા. ચોરી ખેડૂતો આ કાયદાની ખેડૂતોને ખબર પણ હજી નથી. ત્યારે કોઈક ખેડૂતો આવી જશે અને ખેડૂતોને આ સહન કરવાનો વારો આવશે. ત્યારે અમારા સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ બાબતમાં થોડીક રહેમ ખેડૂતો ઉપર રાખે. મહીસાગરના સંતરામપુર નગરમાં આવેલ આઝાદ મેદાન માટે નગરના યુવાનોને લઈ તંત્રમાં નારાજગી જોવા મળી રહી છે. યુવાનોના જણાવ્યા અનુસાર આ મેદાનમાં ગંદકી અને પાર્કિંગ કરી દબાણ કરવામાં આવે છે. આ ઉપરાંત મેદાનમાં પોલીસ દ્વારા ગુનાહિત પકડેલ ગાડીઓ તેમજ માલ સામાન મૂકવામાં આવે છે. આ ખનીજ માફિયાઓ દ્વારા પણ મેદાનમાં રેતીના ઢગલા કરવામાં આવ્યા છે. સંતરામપુર નગરમાં એકમાત્ર મેદાન છે જે રમવા, ક્રિકેટ તેમજ શારીરિક પરીક્ષાની તૈયારી માટે અહીં યુવાનો આવે છે. તંત્ર દ્વારા જ આ મેદાનમાં ગંદકી અને દબાણ કરેલ જોવા મળે છે. નગરના યુવાનો પરેશાન થઈ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો ન હોવાને કારણે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અમારે જણાવવાનું છે કે સાહેબ એટલી બધી અમારે અરજી કરતા આજે મામલતદાર સાહેબને અમે અરજી કરી છે. ગ્રાઉન્ડના અંદર હરેક ધર્મના વિસ્તારના લોકો રમે છે और નાના બાળકો રમે છે. આજુબાજુ સ્કૂલો બી છે. એના અંદર આજે નગરપાલિકા દ્વારા બહુ ગંદકી કરવામાં આવેલું છે. એના લીધે અમે મામલતદાર સાહેબને અરજી કરી છે. ને બીજું કામાં તમે વાહનો જોઈ લો, વાહનોના અંદર બી બહુ એ લોકો કર્યું છે. તંત્રના અંદર આજે અમારે અરજી કરવામાં એટલા માટે આવી છે કે અહીં ટુર્નામેન્ટો થાય છે હરેક લેગરથી ઓર પાણીનો નિકાલ નથી નગરપાલિકા દ્વારા. બીજું કે અહીં પોલીસ એના અંદર લીધે ગાડીઓ બી મૂકવામાં આવી છે. નગરપાલિકા દ્વારા કે હરેક વસ્તુના અંદર ગંદકીની કારણે આજે મેદાન બહુ એ થઈ ગયું છે. એના અંદર બીજું કે તમે જોઈ શકો છો કે સ્કૂલ બી બને, 2 સ્કૂલો છે. અહીં એસબી હાઈસ્કૂલ સંતરામપુર છે, અહીં કન્યાશાળા છે જો લેડીઝની છે. એના અંદર બી એમના કને બી બહુ ગંદકી છે. નગરપાલિકાથી અમે અરજી કરીએ છીએ કે માંગ કરી છે કે ગ્રાઉન્ડને સાફ સફાઈ સાથે એ કરીએ છીએ અને એટલું અમારી અરજી આપવાની છે નગરપાલિકા દ્વારા. ઓર બીજું છે કે નગરપાલિકાના જે વાહનો મૂકેલા છે એ ખાલી હટાવી લે. ચોટીલા શહેર ઘણા સમયથી અલગ અલગ સમસ્યાથી ઘેરાયેલું છે. ત્યારે ફરી એકવાર સુખપુરના મહિલાઓ અને પુરુષો નગરપાલિકાએ પહોંચ્યા હતા. ચોટીલા ચીફ ઓફિસરને પાણી ગટર રોડ વિશે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સુખપુરમાં વર્ષો પહેલા ભૂગર્ભ ગટર તો થઈ છે, પણ હજી સુધી ભૂગર્ભ ગટરના કનેક્શન આપવામાં આવ્યા નથી. ભૂગર્ભ ગટરના કનેક્શન ન આપેલ હોવાથી બાથરૂમના પાણી રોડ પર આવી જવાથી શૌચાલય માટે લેડીઝોને દૂર સુધી જવું પડે છે. તેવા પ્રશ્નોની રજૂઆત મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી. ઘરે ઘરે નળ કનેક્શન તો છે જ, તેમાં પાણી આવતું નથી. આમ રોડ, ગટર અને પાણી ત્રણેય પ્રશ્નોથી સુખપુર ઘેરાયેલું છે. તો દરેક પ્રશ્નનો હલ થાય તેવી ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેમની રજૂઆત સાંભળી અને સ્થળ ઉપર માણસોને મોકલી તાત્કાલિક લોકોના પ્રશ્નો હલ થાય તેવા પ્રયાસો કરીશું. સુખપુરાના આજે 20 થી 25 માણસો ભૂગર્ભ ગટર કનેક્શન આપવા માટેની રજૂઆત અમને મળી છે. અને એમનો પ્રશ્ન એવો છે ગટર નાખી દીધેલી છે પણ કનેક્શન આપ્યું નથી. એટલે આજ રોજ અમે એન્જિનિયરને મોકલીને ભૂગર્ભ ગટરની તપાસ કરાવશું અને જો કનેક્શન આપવાનું બાકી છે તો અમે આજ રોજ એ કનેક્શનનું કામ પૂરું કરી આપશું. પાણી વિશેની રજૂઆત હતી. પાણી વિશેની રજૂઆત હતી. જળ યોજનામાં પાણી આપવાનું છે, પાણીની લાઈન નખાણી છે, તો અમને આ લોકો
પ્રાદેશિક નિયામકવાળા ગ્રાન્ટ ફાળવે એટલે તરત અમે પાણીનું કનેક્શન પણ આપી દઈશું. સાહેબ ભૂગર્ભ ગટર થઈને તો ઘણા વર્ષ થઈ ગયા, તો કેમ ત્યાં કનેક્શન બાકી રહ્યા હશે? હવે એ આમાં શું છે, હું જે નવો આવ્યો છું, મારે જ મહિનો થયો છે, બરાબર, એટલે તપાસ કરી લઉં છું કેવા કારણસર રહી ગયું છે, અને એ નહીં રહીને આપણે ખાતરી આપશું. માંગરોળમાં હુસેનાબાદ ગામ ખનીજ ચોરીના ખનન માફિયાઓ બેફામ વાહનો ચલાવતા હોય છે, જેને લઈ જિલ્લા મામલતદાર કચેરી ખાતે હુસેનાબાદ ગામના ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સેપા ગામના ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થઈ રહી છે, તેમજ ખનીજ ચોરીના માલ ભરેલા ખનન માફિયાઓ ડમ્પર અને ટ્રેક્ટર બેફામ ચલાવી રહ્યા છે, જે વારંવાર અકસ્માત સર્જે છે. થોડા સમય પહેલા જ સેપા ગામના એક યુવાનને ડમ્પર ચાલકે હડફટે લેતા મૃત્યુ થયું હતું. સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અહીંયા ખનીજ ચોરી અમારે છેલ્લા 8 મહિનાથી થાય છે, અને બેફામ ટ્રેક્ટરો હાઈવે પર ચાલે છે, અને તમે જોઈ શકો છો નજરે જે થયું બરાબર. એના કારણે અમારે એક ભાઈનું, મોહમ્મદભાઈનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું, અને અમારે ન્યાય માટે અમે બધી લડત કરીએ છીએ. ક્યાં મૃત્યુ થયું ને શેના કારણે મૃત્યુ થયું? આજે ખનીજ ચોરીના ટ્રેક્ટરો હાલતા હતા પાણા ભરીને, સેપાથી માંગરોળ બાજુ જતા રસ્તામાં બેફામ ટ્રેક્ટર ચાલતા, ગમે ત્યારે રસ્તામાં પાણા પડી જાય. કોઈ કહેવા જાય તો એમ કે તમને લાગે ત્યારે કહેજો. હવે આજે આ ભાઈ જે ઓફ થઈ ગયો એ જ કહેવા ગયો હતો, આજથી આ ઓફ થઈ ગયો ને 2-5 દિવસ પહેલાં જ. તો એ કીધું કે તને લાગે ત્યારે કહેજે. તો હવે કોને કહેવા જાઉં? હમણાં અમને એક વાત મળી છે કે રસ્તા ઉપર જે પાણા પડ્યા હતા, આ બાબતે શું? હા, રસ્તા ઉપર અહીંયા ચામુંડા પાન સેન્ટરની બાજુમાં એક મોટો બધું પાણો રોડ ઉપર હાઈવે પર પડ્યો હતો. દેવરાજભાઈ, શું કહેશો, શું ઘટના બની? આવેદનપત્ર આપવા આવ્યા છે કે એક અકસ્માત થયેલ છે નબળા માણસનો, એના ટ્રેક્ટરથી અકસ્માત થયો, છતાં એ એમ કહે છે કે આ હમણાં બાઇકથી અકસ્માત થયો છે. ખરેખર સેપા ગામને અંદર ખનીજ ચોરી હાલતી હતી. અહીંથી અમે ચીફ ઓફિસરને બોલાવી સર્વે કરાવેલો છે, છતાં આજ દી સુધી અમને કોઈ વસ્તુનો ન્યાય મળેલો નથી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.